હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા. મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નાનકડો જોક્સ કહી દઈએ. તો એક ભાઈ હતા, તે ભણેલા ગણેલા હશે અને એમને ઇંગ્લિશ સારું એવું આવડતું હતું. ને એમને જેની સાથે લગ્ન કર્યા, એમની જે વાઈફ હતી, એને ઇંગ્લિશ બરાબર આવડે નહીં. હવે મેરેજ કર્યા તો રિસેપ્શન પણ રાખવાનું. તો રિસેપ્શન બધું પાર્ટી રાખી, પરંતુ એ ભાઈને ચિંતા થઈ કે મારી વાઈફને લઈને જ્યારે હું રિસેપ્શનમાં જઈશ અને કોઈ એને પૂછશે તો બહુ વેલ એજ્યુકેટેડ લોકો હશે અને ક્યારેક એમને પૂછશે મારી પત્નીને ઇંગ્લિશમાં કંઈ પૂછ્યું ને એને નહીં આવડે તો એમને પાર્ટીના આગલા દિવસે એમની વાઈફને શીખવી દીધું થોડું ઘણું, જેથી કરીને પાર્ટીમાં કામ ચલાવો આપણે જે કરતા હોઈએ છીએ ગુજરાતીઓ, એવું કામ ચાલી જાય. તો એમણે શીખ્યું કે તને કોઈ પૂછે તો તારે થોડાક અંગ્રેજી શબ્દો વાપરવાના. જેમ કે તને કોઈ કહે કે તો નોર્મલી તારે એમ કહેવાનું કે તે મારા હસબન્ડ છે અને હું એમની વાઈફ છું. આટલું જ તારે બોલવાનું, વધારે કંઈ કહેવાનું નહીં. બરાબર? વિશેષ કંઈ નહીં. એમ જનરલી લોકો જાણતા જ હોય રિસેપ્શનમાં, પણ છતાંય આટલું તારે કોઈ વાત કરવાની થાય તો આવું કહેવાનું, બીજું કંઈ કહેવાનું નથી. તો એમના વાઈફ પણ બીજું કંઈ આવડતું નહીં ઇંગ્લિશમાં, પરંતુ ગોખી ના રહ્યું એમને કે તે મારા હસબન્ડ છે અને હું એમની વાઈફ છું. તે મારા હસબન્ડ, હું એમની વાઈફ. તે મારા હસબન્ડ, હું એમની વાઈફ. આવું બરાબર ગોખી નાખ્યું. બીજા દિવસે પાર્ટીમાં ગયા, ત્યાં કોઈ પાર્ટી ચાલુ હશે અને કોઈ મળી ગયું અને એમણે એ બેનને પૂછ્યું કે તમે, તો કે હવે આખી રાત ગોખ્યું હતું પણ કેવું થાય, જો ઇંગ્લિશ બરાબર ના આવડતું હોય તો ગોખવામાં કેવું થાય. તો કે તે મારા હેન્ડપંપ છે અને હું તેમની પાઇપ છું. તો ફ્રેન્ડ્સ, આવું થાય જ્યારે આપણે અંગ્રેજી બરાબર ના જાણતા હોઈએ. તો આ એક નાનકડી રમૂજ એટલા માટે કે વિડીયોની શરૂઆત કરીએ તો રમૂજથી કરીએ અને અંગ્રેજીનું મહત્ત્વ શું છે એ સમજી શકાય માટે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આજે મિત્રો આપણે ગ્રામર સેક્શનમાં, ગ્રામર સિરીઝમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરીશું. અગાઉ આપણે બાકીના જે ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની વાત કરી ચૂક્યા છીએ. આજે આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની વાત કરવાના છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે વપરાય છે. શાના માટે વપરાય છે? કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી. જેમ કે ગઈકાલે સાંજે હું ક્રિકેટ રમી રહ્યો હતો. ગઈકાલે સાંજે હું ક્રિકેટ રમી રહ્યો હતો. અથવા તો ગયા સોમવારે હું કાર ચલાવી રહ્યો હતો. અથવા તો ગયા રવિવારે હું કાર ચલાવવાનું શીખી રહ્યો હતો. ઓકે, તો આવું ભૂતકાળની જે ક્રિયા ચાલુ હતી એના દર્શાવવા માટે આપણે ચાલુ ભૂતકાળને વાપરતા હોઈએ છીએ. તો આપણે લખી શકીએ અહીંયા કે ચાલુ ભૂતકાળનો ઉપયોગ શું છે. તો આપણે એના ઉપયોગ લખી શકીએ અહીંયા. કે એક તો મુખ્ય બાબત આપણે હાલ જે વાત કરીએ જ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી તે દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ અથવા તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય છે. જેમ કે એક ઉદાહરણ જોઈએ ગુજરાતીમાં જ, આપણને સરળતાથી સમજ પડે કે ગઈકાલે સાંજે, ઉદાહરણમાં આપણે પેનનો કલર બદલી લઈએ. ગઈકાલે સાંજે હું ક્રિકેટ રમી રહ્યો હતો. રમતો હતો નહીં, રમી રહ્યો હતો. ક્રિયા ચાલુ હતી.
રમતો હતો તો એ સાદો ભૂતકાળ, કે ગઈકાલે હું ક્રિકેટ રમતો હતો, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, બરાબર. તો આ જે ક્રિયા છે રમવાની ચાલુ છે, રમી રહ્યો હતો, ક્રિયા ચાલુ છે. ઓકે, તો આ પ્રમાણે એ થતું હોય છે. હવે ભૂતકાળ ની ખબર કઈ રીતના પડે આપણને? તો ભૂતકાળની સમજ માટે કેવા શબ્દો હોય તો એ આપણે જોઈ લઈએ કે ભાઈ વાક્યમાં જે છે કાળ એ ભૂતકાળ છે, તો એની સમજ કઈ રીતના પડે? તો કેવા શબ્દો હોય છે જેના આધારે આપણને સમજ પડે? જેમ કે યસ્ટરડે, ગઈકાલે, એમ એટલે ખબર પડી જાય કે ભૂતકાળ છે. લાસ્ટ ઇવનિંગ એટલે કે ગઈકાલે સાંજે, એવું કહી શકીએ. ઓકે, અથવા તો લાસ્ટ સન્ડે, લાસ્ટ યર, લાસ્ટ મંથ, ત્યારબાદ લાસ્ટ વીક, વીકમાં ધ્યાન રાખવાનું મિત્રો, WEAK વીક અલગ છે, તો લાસ્ટ વીક વગેરે આવા જેવા જે શબ્દો છે એનાથી આપણને ભૂતકાળની ખબર પડે છે. તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે વાત કરીએ આપણે કે આનું કી ફોર્મેશન, વાક્ય રચના શું હોય છે. તો જોઈએ આપણે વાક્ય રચના. વાક્ય રચના બહુ સિમ્પલ સરળ રચના છે. એ પહેલાં આપણે એક વખત જે અગાઉનો વિડીયો આપણે બનાવ્યો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, એની રચના ફટાફટ લખી દઈએ. એના આધારે આપણે આ રચના પણ સમજવી બિલકુલ સરળ થઈ જશે, બરાબર છે. તો અત્યારે હું જે લખું છું તે વાક્ય રચના છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સની. ઓકે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એની વાક્ય રચના લખીએ આપણે. તો એમાં છે કર્તા પ્લસ ટુ બીનું વર્તમાન કાળનું રૂપ, એટલે કે ટુ બીના એમિજારના રૂપ, એમ ઇઝ આર વાળા રૂપ, ક્રિયાપદનું એટલે કે વી એટલે વર્બ, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ તથા અન્ય શબ્દ. આ તેની હકાર રચના છે, બરાબર છે. કોની? ચાલુ વર્તમાન કાળની, ખાસ ધ્યાન રાખજો. હવે આમાં સિમ્પલ છે, અહીંયા એમિજાર હતા, આનું ભૂતકાળ તમને ખબર હોય તો પણ વાક્ય રચના સરળ થઈ જાય, બરાબર. કારણ કે ભૂતકાળ એમિજાર એનું શું થાય? તો એમનું ભૂતકાળ મિત્રો થાય છે, અહીંયા લખી દઈએ, એમનું ભૂતકાળ વોઝ થાય, ઇઝનું ભૂતકાળ પણ વોઝ થાય, અને આરનું ભૂતકાળ વર થાય. વેર બોલીએ છીએ આપણે, વર્બ. ઓકે, તો આ ભૂતકાળ છે. હવે આના આધારે તમારે આ વાક્ય રચના બનાવવાની છે, તો એકદમ સરળ છે, બિલકુલ સરળ. આ જે એમિજાર છે એની જગ્યાએ તમારે શું લખવાનું થાય? ખાલી વોઝ, વેર. કારણ કે વર્તમાન કાળમાં એવું છે કે એમ આવે છે આઈ સાથે, હી સી ઇટ સાથે ઈ જ આવે છે, અને યુ અને ધે સાથે અથવા તો બહુવચન સાથે આર આવે છે. પરંતુ ભૂતકાળમાં એવું નથી. ભૂતકાળમાં એક વચન સાથે વોઝ આવે અને બહુવચન સાથે વેર આવે, બરાબર. તો આઈ એક વચન છે તો આઈ વોઝ, હી સી ઇટ એક વચન તો વોઝ, ધે વેર, યુ વેર. ખાલી યુ જે એવું છે જે એક વચન હોવા છતાં ત્યાં, કારણ કે યુ એક વચન અને બહુવચનમાં સેમ જ છે, એટલા માટે એમાં કોઈ સ્પેલિંગ આવતું નથી અલગ, એટલા માટે યુ વેર જ ચાલે છે બંનેમાં. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આને રફ કરીએ અને વાક્ય રચના લખીએ. અને રફ કરવાનું આપણે રવા દઈને પેજને જ આગળ વધારી દઈએ. ઓકે, અહીંયા આપણે વાક્ય રચના લખીએ.
તો હવે લખીએ આપણે ચાલુ ભૂતકાળની હકાર વાક્ય રચના. કઈ રીતના હોય? તો સૌથી પહેલા હકાર વાક્ય રચના છે તો કર્તા વત્તા ભૂતકાળનું ટુ બીનું રૂપ અથવા તો ટુ બીનું વોઝ વેર વાળું રૂપ. તો આપણે ટુ બીનું ભૂતકાળ એવું નથી લખવા જતા, ટુ બીનું વોઝ વેર વાળું રૂપ, જેથી આપણને યાદ રહે. પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર છે, વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. ઓકે, તો આ મુજબ હકાર વાક્ય રચના ચાલુ ભૂતકાળની થાય. હવે આપણે વાક્ય બનાવીશું. એક્ઝામ્પલ જોઈએ. આપણે તો આપણે જે વાત કરી હતી કે હું ગઈકાલે ક્રિકેટ રમી રહ્યો હતો, ગઈકાલ સાંજે, બરાબર. તો એનું જ આપણે લખીએ અહીંયા કે આઈ, હું એટલે આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે ઇવનિંગ. અને પછી પૂર્ણ વિરામ. હવે આપણે વાક્ય રચનાના આધારે વાક્ય જોઈએ. આઈ તો કર્તા છે, બરાબર છે. આઈ કર્તા છે, પછી વોઝ એ ટુ બીનું રૂપ છે, આઈ સાથે વોઝ આવે. પછી પ્લેઇંગ તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ક્રિયાપદ મુખ્ય છે પ્લે. ક્રિકેટ કર્મ છે અને આ અધર્સ વર્ડ એટલે કે અન્ય શબ્દો યસ્ટરડે ઇવનિંગ. અને યસ્ટરડે ઇવનિંગ એટલે ગઈકાલ સાંજથી આપણને ખબર પડે છે કે આ વાક્ય ચાલુ ભૂતકાળનું છે. બીજા કેટલાક વાક્યો જોઈએ. He was reading a book last Sunday. ગયા રવિવારે તે ચોપડી વાંચી રહ્યો હતો. They were going to Amreli yesterday. ગઈકાલે તેઓ અમરેલી જઈ રહ્યા હતા. જવાની ક્રિયા ચાલુ હતી, બસમાં સાધનમાં હશે. You were eating mango last Monday. ગયા સોમવારે તું કેરી ખાઈ રહ્યો હતો અથવા તો તમે કેરી ખાઈ રહ્યા હતા, બરાબર. તો આ પ્રમાણે આ જે વાક્યો છે તે હકાર વાક્યો છે ચાલુ ભૂતકાળના, બરાબર છે. હવે વાત કરીએ નકાર વાક્ય રચનાની. ચાલુ ભૂતકાળની નકાર વાક્ય રચના જોઈએ. નકાર વાક્ય રચના. તો આ પણ ખૂબ સરળ છે મિત્રો. નકાર વાક્ય રચના પણ કર્તા વત્તા
ટુ બીનું વોઝ વેરવાળું રૂપ અથવા ભૂતકાળનું રૂપ. ટુ બીનું વોઝ અથવા તો વેરવાળું રૂપ વત્તા નોટ, ખાસ ધ્યાન રાખજો, વત્તા નોટ વત્તા થોડું દૂર લઈ લઈએ જેથી ખબર પડે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. તો બિલકુલ સરળ છે. કર્તા વત્તા ક્રિયાપદનું વોઝ વેરવાળું રૂપ એટલે કે કર્તા વત્તા વોઝ વેર વત્તા નોટ વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ. હવે વાક્ય જોઈએ, આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. I was not playing ખો-ખો yesterday evening, અથવા તો yesterday જ રાખીએ આપણે. I was not playing ખો-ખો yesterday. હકાર વાક્ય હતું I was playing cricket yesterday evening. તો અહીંયા ગઈકાલે હું ખો-ખો રમી રહ્યો નહોતો, બરાબર છે. તો અહીંયા જોઈએ આપણે તો આઈ કરતા છે, વોઝ ટુ બીનું રૂપ, અહીંયા નોટ મૂકવાનું છે, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આ કર્મ છે ખો-ખો, અને અન્ય શબ્દોમાં યસ્ટરડે. હવે બીજા આવા કેટલાક આના ઉદાહરણ જોઈ લઈએ ફટાફટ. He was not reading newspaper. He was not reading a newspaper last Sunday. એક બીજું પણ ઉદાહરણ જોઈએ. They were not going to Patan yesterday. એક બીજું એક્સ્ટ્રા વાક્ય જોઈ લઈએ આપણે. વીનું એક પણ વાક્ય આપણે બનાવ્યું નથી. We were not eating laddus last weekend. ઓકે, લાસ્ટ વીકેન્ડ એટલે અઠવાડિયાનો છેલ્લો દિવસ. ગયા અઠવાડિયાના છેલ્લા દિવસે અમે લાડુ ખાઈ રહ્યા નહોતા. તો આ મુજબ નકાર વાક્ય રચના હોય છે. હવે આપણે પ્રશ્ન વાક્ય રચના જોઈએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન વાક્ય રચના જોયા પછી પરીક્ષામાં કઈ રીતનું પૂછાતું હશે તેની પણ આપણે વાત કરીશું. ચાલુ ભૂતકાળની પ્રશ્ન વાક્ય રચના. તો આ પણ ખૂબ સરળ છે મિત્રો. ચાલુ ભૂતકાળની પ્રશ્ન વાક્ય રચના પણ ખૂબ સરળ છે. હવે જે રીતના ચાલુ વર્તમાન કાળમાં આપણે કરતા હતા, ટુ બીનું રૂપ આગળ આવી જાય અને કરતા પછી જતો રહે. તો અહીંયા સૌથી પહેલા આવશે ટુ બીનું રૂપ. ટુ બીનું વોઝ વેર વાળું રૂપ પ્લસ કરતા વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ
વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ વત્તા પ્રશ્નાર્થ ચિહ્ન. આ ખાસ ભૂલવાનું નથી મિત્રો, પ્રશ્નાર્થ ચિહ્ન. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ. આપણું મુખ્ય જે વાક્ય હતું, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે, એનું જ પ્રશ્ન વાક્ય બનાવીએ આપણે. તો પહેલાં હકાર વાક્ય લખી દઈએ અહીંયા, હકાર વાક્ય, એમાંથી પ્રશ્ન બનાવીએ. I was playing cricket yesterday. આ એક વાક્ય છે, આમાંથી આપણે બનાવીએ પ્રશ્નાર્થ વાક્ય. તો શું થશે? પહેલાં ટુ બીનું રૂપ લખવાનું છે. ઓકે, તો આ ટુ બીનું રૂપ છે, આ કર્તા છે. ટુ બીનું રૂપ પહેલું થઈ જશે અને આ જે કર્તા છે એના પછી આવી જશે અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન આવી જશે. આટલું સિમ્પલ જ છે મિત્રો. તો આપણે બનાવીએ વાક્ય, આ જ વાક્યનું બનાવીએ પહેલાં. તો પહેલો કોઈ પણ વાક્યનો શરૂઆતનો અક્ષર કેપિટલ કરવા છે, વોઝ, ત્યાર પછી આઈ. વોઝ આઈ પ્લેઇંગ ક્રિકેટ yesterday ને પ્રશ્નાર્થ ચિહ્ન. વોઝ આઈ પ્લેઇંગ ક્રિકેટ યસ્ટરડે. તો કેટલો ચેન્જ કર્યો છે આપણે અહીંયાથી, વોઝને અહીંયા લાવી અને આઈ જે છે તેને એના પછી લાવવા. આટલું સિમ્પલ છે. જો વાક્ય આપ્યું એમાંથી તમને પ્રશ્ન વાક્ય બનાવવાનું કહે તો. હવે આપણે બીજા કેટલાક ઉદાહરણ જોઈએ પ્રશ્ન વાક્યના, અને ત્યારબાદ પરીક્ષામાં કઈ રીતના પૂછાતું હોય છે તેની વાત કરીએ. Were we dancing yesterday night? શું અમે ગઈકાલે રાત્રે નાચી રહ્યા હતા? એમ. અહીં કેપિટલ નહીં આવે, વાય. વેર યુ ગોઈંગ ટુ અમેરિકા લાસ્ટ મંથ? ગયા મહિને તું અમેરિકા જઈ રહ્યો હતો. આવું વાક્ય જનરલી હોય નહીં, પણ આપણે ખાલી સમજ માટે મૂકીએ છીએ. ત્યારબાદ were they reading last morning? ગઈ સવારે એટલે ભૂતકાળ થઈ જાય, કારણ કે પછી વાત, ગઈ સવારે તે વાંચી રહ્યા હતા. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. વોઝ, આ કેપિટલ જ છે હા મિત્રો. વોઝ હી રાઇટિંગ અ લેટર yesterday? ગઈકાલે તે પત્ર લખી રહ્યો હતો. Was she not cooking yesterday? શું તે ગઈકાલે જમવાનું રાંધતી નહોતી? એવો પ્રશ્ન છે. Was she not cooking yesterday? તો આ કેટલાક પ્રશ્નો જે ચાલુ ભૂતકાળના છે એની આપણે વાત કરી. હવે પરીક્ષામાં કઈ રીતના પૂછાતું હોય છે એની ફટાફટ વાત કરી લઈએ. એના માટે સૌ પ્રથમ આપણે આ બોર્ડને રબ કરવું પડશે.
ઓકે, પરીક્ષામાં કઈ રીતના પ્રશ્નો પૂછાતા હોય છે મિત્રો? તો પરીક્ષામાં જોઈએ આપણે તો ખાસ કરીને પરીક્ષામાં પ્રશ્ન ઓપ્શન તમને આપેલા હોય એ રીતના પૂછાતા હોય, જેમ કે ખાલી જગ્યા દે ખાલી જગ્યા આ પ્રશ્ન આપ્યો હોય અને પછી કૌંસમાં તમને ક્રિયાપદ આપ્યો છે ટુ રીડ, બરાબર છે. આવો પ્રશ્ન હોય, ખાલી જગ્યા દે ખાલી જગ્યા અ બુક યસ્ટરડે અને કૌંસમાં ટુ રીડ ક્રિયાપદ આપ્યો છે અને 4 ઓપ્શન આપેલા હોય. એ વોઝ રીડ, બી was reading, C were reading અને D was read, બરાબર છે. સોરી, અહીંયા was નહીં, were read કરીશું આપણે. વોઝ રીડ અગાઉ છે ફર્સ્ટ ઓપ્શન, એટલે વેર રીડ, બરાબર છે. તો આ 4 ઓપ્શન આપેલા હોય અને પછી આપણે જવાબ લખવાનો હોય. તો આ જવાબ લખતી વખતે ત્યારે તો તમારે કંઈ ફોર્મેશન લખવાની જરૂર નથી, એક વખત તમને પાકું થઈ જાય, પણ અત્યારે આપણે સમજવા માટે જોઈએ. તો આ પ્રશ્ન વાક્ય રચના છે, બરાબર છે. ત્યારબાદ યસ્ટરડે છે તો ભૂતકાળની છે. હવે ભૂતકાળની છે, યસ્ટરડે છે, પ્રશ્ન વાક્ય રચના છે અને ઓપ્શન આપેલા છે બે વોઝ વેર, એટલે કે ખબર પડી જાય ટુ બીનું રૂપ છે એટલે ચાલુ ભૂતકાળની રચના છે. ચાલુ ભૂતકાળની રચના હોય, પ્રશ્ન વાક્ય રચના હોય તો પહેલાં શું આવે? શરૂઆતમાં જ વોઝ વેર આવે. તો એ પ્રમાણે જ એમને ઓપ્શન પણ આપેલા છે. પરંતુ હવે ધ્યાન શું રાખવાનું છે? ધ્યેય સાથે શું આવે? તો આપણે જાણીએ છીએ કે ધ્યેય સાથે વેર આવે. તો પહેલાં તો વેરવાળો ઓપ્શન જોવાનો, વોઝ. ઓકે, વોઝ પહેલું છે એટલે ખોટું. ત્યારબાદ બીજું પણ વોઝ છે એટલે ખોટું, એટલે 2 તો નીકળી ગયા. હવે આ બંનેમાં વેર વેર છે, તો આ બંનેમાંથી આપણે એક સાચો શોધવાનો છે. તો સી છે એ જોઈએ તો વેર રીડિંગ. તો ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળમાં શું હોય? ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે, બરાબર છે. એટલે રીડ ક્રિયાપદ છે એનું આઈએનજી રૂપ લખવાનું છે તમારે. તો રીડિંગ થાય, તો વેર રીડિંગ સાચું છે, બરાબર. વેર અને રીડિંગ. આ છેલ્લો ઓપ્શન જે અગાઉ આગળ આપ્યો હોત તો આપણે એને પણ ચેક કરવો પડતું કે વેર રીડ તો ખોટું છે, કારણ કે રીડ ના આવે, રીડિંગ આવે. તો અહીંયા સાચો આન્સર જે છે એ સી આવશે, બરાબર છે, કે વેર રીડિંગ. તો તમે અહીંયા આન્સર ટીક કરી શકો, અથવા અહીંયા આપણે લખીએ હાલ વેર રીડિંગ. તો આ મુજબના પ્રશ્નો પૂછાતા હોય છે પરીક્ષામાં. તો ધ્યાન રાખવાનું આપણે કે કઈ રીતનું એમાં હોય છે. એક બીજો પણ પ્રશ્ન જોઈ લઈએ. ही खाली जग्या नॉट खाली जग्या in the farm yesterday. અને પછી અહીંયા છે વર્ક, ક્રિયાપદ આપે છે વર્ક. ઓકે, તો હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ઇન ધ ફાર્મ યસ્ટરડે અને ક્રિયાપદ આપે છે વર્ક. ઓપ્શન આપેલા હોય આપણને was work, was અહીંયા વેર મૂકીએ આપણે, વેર અને છેલ્લો ડી. ઓકે, હવે આપણે ધ્યાન શું રાખો, યસ્ટરડે ભૂતકાળનું વાક્ય છે, હી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા. ઓકે, અહીંયા
નકાર વાક્ય રચના છે નોટથી ખબર પડે છે અને ભૂતકાળનું છે અને આપણને વર્ગ ક્રિયાપદ. તો અહીંયા હી પછી આપણે નકાર વાક્ય રચના જોઈએ ભૂતકાળની યસ્ટરડેમાં તો ટુ બીનું રૂપ આવશે, બરાબર છે, કારણ કે આનાથી આપણને ખબર પડે છે કે આ, કારણ કે જો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોત તો એક જ ખાલી જગ્યા આપી હોત, બરાબર, એમાં પણ છે ફોર્મેશન ડીડ વાળી રચના, બરાબર, પરંતુ અહીંયા આપણે આ વાક્ય જે છે એ ચાલુ ભૂતકાળનું છે એ ખબર પડે છે અને નકાર વાક્ય રચના છે. તો આપણે જાણીએ છીએ કે કરતા વત્તા ટુ બીનું વોઝ વેર વાળું રૂપ, તો હી સાથે શું આવે એ જોવું પડે. તો હી સાથે વોઝ આવે, ઓકે, હી સાથે વોઝ આવે તો આપણે જોતા જઈએ હી વોઝ, અને તો પહેલામાં જ વોઝ છે તો એ તો સાચું છે વોઝ, પરંતુ બીજું જોવાનું છે તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, એટલે વર્ક છે તો વર્કનું આઈએનજી વાળું રૂપ આવે, આઈએનજી વાળું રૂપ, ઓકે. તો પહેલામાં આઈએનજી વાળું રૂપ નથી એટલે પહેલો ઓપ્શન તો ખોટો છે, પહેલો ઓપ્શન ખોટો છે કારણ કે આઈએનજી વાળું રૂપ નથી. બીજું જોઈએ વોઝ, ઓકે, સાચું છે વોઝ, અને વર્કિંગ આઈએનજી વાળું રૂપ પણ છે, તો શું સાચો છે? ના મિત્રો, આ ખોટો છે. કેમ ખોટો છે? કારણ કે આઈએનજી વાળું રૂપ બરાબર છે, પરંતુ અહીંયા આ જે સ્પેલિંગ આપ્યો તે ખોટું છે, વર્કમાં ઈ નથી આવતો પછી વર્કિંગ, તો આ ઈ જે છે વધારાનો છે, વર્કિંગ શબ્દ બને આ રીતના, બરાબર, વર્કિંગ શબ્દ આ રીતના બને છે, આઈએનજી લાગે છે વર્કની સાથે, આ ઈ વધારાનો મૂક્યો છે. આવું ક્યારેક પરીક્ષામાં તમને ભોળવવા માટે અથવા તો ડાયવર્ટ કરવા માટે પૂછવામાં આવે છે. આપણે ઉતાવળમાં પહેલો જ બીજો ઓપ્શન જોઈને ટીક કરી દઈએ, પરંતુ ખોટું પડે મિત્રો, અહીંયા આ પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે ત્રીજો ઓપ્શન જોઈએ વેર, વેર તો આવતો જ નથી તો ખોટો, સ્વાભાવિક રીતે પહેલાં 3 નથી તો ચોથો સાચો જ હોય. જો પાંચમો ઓપ્શન આપ્યો કે ઉપરલામાંથી કોઈ નહીં તો આપણે ચેક કરવું પડે. તો જોઈ લઈએ આપણે કે વોઝ, એટલે વોઝ તો બરાબર છે, વર્કિંગ, વર્કિંગ પણ બરાબર છે, તો આ જે ડી છે તે સાચો છે. અહીં આપણે લખી શકીએ હી વોઝ નોટ વર્કિંગ ઇન ધ ફાર્મ યસ્ટરડે, બરાબર છે. તો મિત્રો આ મુજબ પ્રશ્નો પૂછાતા હોય છે, ધ્યાન રાખવાનું છે, બિલકુલ સિમ્પલ છે. આ બધા જે તલાટી અથવા તો ગ્રામ સેવક અથવા તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આવી જે વર્ગ 4ની વર્ગ 3ની પરીક્ષાઓ આવતી હોય છે એના અંદર આ પ્રમાણેનું જ ગ્રામર પૂછાતું હોય છે, આનાથી ટફ નથી પૂછાતું, તો આનો ઉપયોગ તમે કરી શકો છો, બરાબર. હવે આપણે એક નકારવાળું લીધું, હવે હકારવાળું પણ એક વાક્ય રચના જોઈ લઈએ. રામ એન્ડ મહેશ ખાલી જગ્યા બે ખાલી જગ્યા સાથે આપી છે. રામ એન્ડ મહેશ ખાલી જગ્યા in the playground. Yesterday. સિમ્પલ ક્રિયાપદ આપ્યું છે ટુ પ્લે, અને પછી આપણને ઓપ્શન આપેલા છે એ છે વોઝ પ્લેઇંગ, બી ઓપ્શન છે વોઝ પ્લે, સી ઓપ્શન છે વેર પ્લે, અને ડી છે વેર પ્લેઇંગ. ડી છે વેર પ્લેઇંગ. 4 ઓપ્શન છે આપણી જોડે, ક્રિયાપદ છે આપણું પ્લે, ઓકે. હવે આમાંથી સાચું શું આવશે? તો હકાર વાક્ય રચના આપણે જાણીએ છીએ કરતા વત્તા ટોબીનું રૂપ વત્તા વર્બનું આઈએનજી રૂપ વત્તા કર વત્તા અન્ય શબ્દ. હવે રામ એન્ડ મહેશ તો વોઝ, તો રામ સાથે તો વોઝ આવે, આપણે જાણીએ છીએ. તો મિત્રો અહીંયા ભૂલ કરવાની નથી, રામ એકલો નથી, અહીંયા મહેશ અને બંને છે, તો 2 જણા છે, બહુવચન છે, બહુવચનમાં વેર આવે, બરાબર છે, બહુવચનમાં વેર આવે. તો પહેલો ઓપ્શન ખોટો છે કારણ કે રામ એન્ડ મહેશ વેર આવે તો અહીંયા વોઝ આપ્યું છે, તો પહેલો તો ખોટો છે. ત્યારબાદ બીજો, એમાં પણ વોઝ આપ્યું છે એટલે ખોટો છે, જોવાના જ નથી આપણે. હવે ત્રીજો ઓપ્શન સી, તો એમાં વેર આપ્યું છે, ઓકે સરસ,
તો રામ એન્ડ મહેશ વેર, તો ત્યાં સુધી સાચું છે, પરંતુ પછી પ્લે આપ્યું છે તો આ પણ ખોટું છે, કારણ કે પ્લેઇંગ આવે. અને ડી સાચો છે, રામ એન્ડ મહેશ વેર પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ યસ્ટરડે. રામ અને મહેશ ગઈકાલે મેદાનમાં રમી રહ્યા હતા. વેર પ્લેઇંગ. તો આ ધ્યાનમાં રાખવાનું છે. નાની નાની બાબતો ઉતાવળ મિત્રો આવડી જાય છે આપણને, પરંતુ આપણે ક્યારેક ઉતાવળમાં ગફલત કરીએ છીએ, ભૂલ કરીએ છીએ, તો એવી ભૂલો કરવાની નથી. જે લોકો પરીક્ષાની તૈયારી કરે છે એના માટેનો પણ વિડીયો છે, અને જે લોકો ગ્રામર શીખવા માગે છે, અંગ્રેજી શીખવા માગે છે, તેના માટે પણ ખૂબ જરૂરી છે. તો આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી શકીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ મુજબ આપણે ચાલુ ભૂતકાળની વાત કરી અને તેની વાક્યરચના, તેના પ્રશ્નો કેવા પૂછાય, તેના હકાર નકાર અને પ્રશ્ન વાક્ય કઈ રીતના બને, કેવી ભૂલો થાય વગેરેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી. વિડીયો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આપના મિત્રો સુધી શેર કરો, અને તમે ઇંગ્લિશ શીખવા માગતા હોય, ઇંગ્લિશ ગ્રામર શીખવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. આપણે એજ્યુકેશનને લગતા અવનવા વિડીયો બનાવીએ છીએ, બરાબર છે. તો એનો લાભ લેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી શેર કરો, કારણ કે જ્ઞાન વહેંચવાથી વધે છે. શીખતા રહો. અને તમે ખરેખર જો ઇંગ્લિશ ગ્રામર શીખવા માગતા હોય તો જે વિડીયો આપણે નથી જોયા, અગાઉના વિડીયો પણ છે, ચાલુ વર્તમાનકાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એ સિવાય પણ પ્રિપોઝિશનના વિડીયો છે, ક્વેશ્ચન ટેગના વિડીયો છે, આર્ટિકલથી આપણે શરૂઆત કરી છે ગ્રામર સિરીઝની. તો આપ તે વિડીયો જોવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પંકજ નાડિયા પર બધા જ વિડીયો અવેલેબલ છે. તેમાં પ્લેલિસ્ટ છે ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, તેમાં તમે તે વિડીયો જોઈ શકો છો. તો આ વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી, અને બીજા મિત્રો સુધી પહોંચાડો. બસ એ જ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.